હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ગઈકાલે આપણે ફંક્શન વર્ડ રિલેટિવ પ્રોનાઉન જે આપણે શીખીએ છીએ, હુ, વિચ, હુઝ, વહેર, વહેન, એમાં આગળ લઈએ. મેં તમને કાલે કીધું હતું કે આપણે કઈ રીતે પૂછાય છે પરીક્ષામાં. તો પહેલી રીત છે આપણી પાસે પૂછાવાની પરીક્ષામાં. આપણે 3 રીતે હુ પૂછાય છે, બરાબર? એટલે આપણી પાસે 3 ગુણનું હુ છે એ આપણે પૂછાય છે, અને બધા ફંક્શન થઈને આપણે 9 ગુણ જેવું થાય છે. વધારે થતું હશે તોય જોઈ લઈશું, કારણ કે 3 માર્ક્સના જોડકા, 3 માર્ક્સના વાક્યો અને 3 માર્ક્સના છે એ ઓળખ, એ રીતે પૂછાય છે. એટલે આપણે એમાંથી પહેલી રીત જોઈએ, ડિસ્ક્રાઇબ ધ પર્સન. કાલે જોઈતી, આજે કઈ રીતે પૂછાય છે એ જોઈએ. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. એમાં પહેલું વાક્ય છે, ધ લેડી હુ ઇઝ વિયરિંગ એ ગ્રીન સાડી ઇઝ માય ટીચર. હવે આ રીતે વાક્ય આપેલું હશે અને નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે. ડિસ્ક્રાઇબ પ્રોસેસ, એટલે કોઈ પ્રક્રિયાનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ પર્સન, કોઈ વ્યક્તિનું વર્ણન છે આમાં. સ્પેસિફાઈ ટાઈમ, આમાં કોઈ ટાઈમને સ્પેસિફાઈ કરેલું છે. ઇન્ક્વાયરી એઝ આ નેચર, કે કોઈ પ્રશ્ન પૂછેલા છે. હવે મેં તમને શીખવ્યું છે કે જ્યારે હુ વાળું વાક્ય હોય ત્યારે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન એ ઓપ્શન સિલેક્ટ કરી અને મૂકવાનો થાય. અહીંયા તમારે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન એ જવાબ છે એ સાચો ગણવાનો થાય. ધ લેડી હુ ઇઝ વિયરિંગ અ ગ્રીન સાડી ઇઝ માય ટીચર. હવે આમાં હુનો ઉપયોગ થયેલો છે બેટા, એટલે આપણે પ્રોસેસ ના આવે, ટાઈમ પણ નથી, નેચર પણ નથી, કોઈ પ્રશ્ન પણ પૂછેલો નથી. ઓનલી અને ઓનલી ડિસ્ક્રાઇબ ધ પર્સન છે. એટલે આપણે અહીંયા બી જવાબ છે એ સિલેક્ટ કરી અને મૂકવાનો થાય કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. પછી બીજું વાક્ય, મેઘા ઇઝ એ ગર્લ હુ ઇઝ રનિંગ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. મેઘા ઇઝ એ ગર્લ હુ ઇઝ રનિંગ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. મેઘા એવી છોકરી છે કે જે રેસમાં સૌથી ઝડપથી દોડે છે. મેઘા ઇઝ એ ગર્લ હુ ઇઝ રનિંગ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. હવે આપણે ઓપ્શન આ જ આપેલા છે, આ 4 ઓપ્શન આપેલા છે. ડિસ્ક્રાઇબ્સ ધ પ્રોસેસ, ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ઇન્ક્વાયરી એઝ આ નેચર. તો હવે તમને સમજ પડી ગઈ હશે કે આ 4માંથી આપણે કયો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો થાય. તો કોણ છે? તો કે હુ છે. તો હુ એટલે કોણ? તો કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. આટલું જ જોવાનું છે. એટલે આમાં પણ જવાબ આવે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. જો અહીંયા વિચ આપેલું હોત તો ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ આવત. જો અહીંયા પ્લેસ આપેલું હોત, અહીંયા વહેન આપેલું હોત, અહીંયા વહેન આપેલું હોત હુને બદલે, તો ટાઈમ આવત. બરાબર? તમારે એટલું જ જોવાનું છે. તમારે આમાં આટલું જ જોવાનું. તમને હુ વાળું વાક્ય આપેલું જ છે. હવે તમારે એટલું જ નક્કી કરવાનું છે કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન છે, ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ છે, સ્પેસિફાઈ ટાઈમ છે, કે ઇન્ક્વાયરી એઝ આ નેચર છે. શું છે? તો આપણે શીખી જ ગયા છીએ કે હુ વાળું વાક્ય હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે. પછીનું બીજું વાક્ય છે, માય ફ્રેન્ડ હુ લીવ્સ ઇન ધ્રોડ ઇઝ નોટ વેલ. મારો મિત્ર જે ધ્રોડમાં રહે છે તે સાજો નથી. તો આપણે આ 4 જ ઓપ્શન આપેલા છે કે ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, સ્પેસિફાઈંગ ટાઈમ, કે ઇન્ક્વાયરી એઝ આ નેચર. તો આપણે જોવાનું કે અહીંયા વ્યક્તિ જ છે અને અહીંયા એનું વર્ણન કરેલું છે ને પ્લસ હુ આપેલું છે.
તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન જ આવે. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન ઓપ્શન સાચો છે. પછી ત્રીજું વાક્ય, ચોથું વાક્ય, ધ બોય હુ ઇઝ ગિવિંગ એ સ્પીચ ઇઝ માય બ્રધર. જે માણસ ભાષણ આપી રહ્યો છે તે મારો ભાઈ છે. જે માણસ, જે છોકરો હુ ઇઝ ગિવિંગ ભાષણ આપે છે, સ્પીચ આપે છે, ઇઝ માય બ્રધર તે મારો ભાઈ છે. તો અહીંયા કોના વિશે વાત કરેલી છે? તો કે ધ બોય વિશે, છોકરા વિશે વાત કરેલી છે. તો છોકરો શેમાં આવે? તો કે પ્રોસેસમાં ના આવે, ટાઈમમાં ના આવે, નેચરમાં ના આવે. શેમાં આવે? તો કે વ્યક્તિમાં આવે. તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન, એનો ઓપ્શન પણ શું આપશે? ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. આ એક સ્ટાઇલ તમને પૂછાય છે. આવા 4 ઓપ્શન આપેલી હશે, એવી 3 ખાલી જગ્યા તમને આપેલી હશે પરીક્ષામાં. આવા 3 ગેપ આપેલા હશે. હવે એમાં એકમાં પર્સન આપેલું હોય, હુવાળું હોય, એકમાં વહેરવાળું હોય, એકમાં વહેનવાળું હોય. તો આપણે ઓળખવાનું છે અને મૂકી દેવાનું છે. આપણે 4માંથી પસંદ કરી અને મૂકી દેવાનું છે કે ક્યુ છે. બરાબર છે? સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો તમને આ? હવે આપણે એની બીજી સ્ટાઇલ પકડીએ કે હવે ત્રીજી રીતે જે આપને પૂછાય છે, બીજી રીતે એ આપને એ રીતે પૂછાય છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને ડાયલોગ પૂર્ણ કરો. આ બીજી રીતે પૂછાય છે. એમાંય એક વાક્ય હુંનું તો હોય છે ને હોય જ છે. બરાબર? હવે એનાય પણ મેં 3 વાક્ય લીધા છે. એક આપને કૌંસમાંથી 4 ફંક્શનમાંથી કયો ફંક્શન છે એ ટીક કરીને ઓળખાવાનું આવે છે. હવે બીજી સ્ટાઇલ કઈ આવે છે? તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ. કમ્પ્લીટ ધ ડાયલોગ. આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. આપણી મેળે નથી કરવાનો, પણ આપને જે સૂચના આપેલી હોય એ પ્રમાણે જવાનું. આપણે આગલા ફંક્શન જોયા. ઇન્ક્વાયરી એઝ આ નેચર, સ્પેસિફાઈ ટાઈમ, ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન અને ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ. જો ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ કહે તો વિચ વાપરવાનું, ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ કહે તો વહેર વાપરવાનું, ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન કહે તો હુ વાપરવાનું, ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ કહે તો વહેન વાપરવાનું. હવે આપણે અહીંયા સૂચના જોઈએ કે આપણે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન આપેલું છે, એટલે આપણે કોનો ઉપયોગ કરશું? તો કે આપણે હુનો ઉપયોગ કરશું. કઈ રીતે જવાનું? તો મેં જવાબ લખ્યા નથી. એટલા માટે લખ્યા નથી કે આપણે ખ્યાલ આવે કે કઈ રીતે જવાનું છે. હવે કઈ રીતે જવાનું? ધેટ ઇઝ ધ બોય. ધેટ ઇઝ ધ બોય. હવે બોય પછી આપણે શું મૂકવાનું છે? તો કે બોય પછી આપણે હુ મૂકવાનું. બોય પછી આપણે શું મૂકવાનું? હુ. પછી ઇઝ મૂકવાનું. અને મેં તમને કીધું છે કે એક જ શબ્દ રાખવાનો, હુ ઇઝ ટોલ. આપને પરીક્ષામાં એક જ વાક્ય આવું પૂછાય, બીજું પૂછાતું જ નથી. એટલે એકમાં ટોલ વાપરી નાખવા. મેં તમને કીધું હતું કે હું તમને ટ્રીક આપીશ, તો આ ટ્રીક. જો છોકરો હોય તો એ ટોલ બતાવી દેવાનો, છોકરી હોય તો એ ટોલ બતાવી દેવાની, વુમન હોય તો એ ટોલ બતાવી દેવાની, અને મેન હોય તો એ ટોલ બતાવી દેવાનો. કોઈ ઊંચા છે એવું કહી શકાય, ના ન પાડી શકાય. ન હોય તો આપણે ક્યાં એવું સ્પેસિફાય કરવાનું છે કે નથી. બરાબર? ફરી જઈએ આપણે. ધેટ ઇઝ ધ બોય. આપણે આટલું આપેલું છે પરીક્ષામાં, અને આપણે એમ કીધું છે કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. પર્સનને ડિસ્ક્રાઇબ કરો. તો પર્સનને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે શું ઉમેરવાનું? તો કે હુ. એ તો આપણે આવડે જ છે. હવે અહીંયા બોય પછી શું મૂકવાનું? તો કે હુ મૂકવાનું. પછી શું મૂકવાનું? હુ પછી ઇઝ જ મૂકી દેવાનું. હુ ઇઝ, અને પછી એક શબ્દ મૂકવાનો, ટોલ. હુ ઇઝ ટોલ. એટલે વાક્ય પૂર્ણ થઈ જશે. ધેટ ઇઝ ધ બોય હુ ઇઝ ટોલ. આ એ છોકરો છે જે ઊંચો છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો?
હવે બીજું વાક્ય પણ આપણે લઈએ. મીતા લુક ધેટ ઇઝ ધ લેડી. મીતા લુક ધેટ ઇઝ ધ લેડી. આ એ લેડી છે. હવે આપણે કૌંસમાં આ સેમ સૂચના છે. કઈ સૂચના છે? તો કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. મીતા લુક ધેટ ઇઝ ધ લેડી. પછી સેમ સૂચના આપણે આપી છે, મેં બધે લખી નથી. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. તો મીતા લુક ધેટ ઇઝ ધ લેડી. આ એ લેડી છે. પછી શું મૂકવાનું? હુ મૂકવાનું. પછી શું મૂકવાનું? ઇઝ મૂકવાનું. અને પછી મેં તમને કીધું છે ટોલ, TALL, ટોલ. હુ ઇઝ ટોલ? આ એ લેડી છે કે જે ઊંચી છે. આ એ છોકરો છે કે જે ઊંચો છે. મૂકી શકાય, ના ન પાડી શકાય. હુ ઇઝ સ્ટ્રોંગ, હુ ઇઝ બ્લેક, હુ ઇઝ વ્હાઈટ, હુ ઇઝ ડેડિકેટ. કોઈ બી શબ્દ લઈ શકાય. પણ મને એવું લાગે છે કે ટોલ છે એ બેટર ધેન અધર વર્ડ, સો વી કેન યુઝ ઇટ, હેપીલી યુઝ ઇટ. ડોન્ટ વરી. ધ થર્ડ વન ઇઝ, હવે ત્રીજું વાક્ય, ધેટ ઇઝ ધ મેન. ધેટ ઇઝ ધ મેન. હવે આપને સેમ સૂચના છે. કઈ સૂચના? તો કે ડિસ્ક્રાઇબ ધ પર્સન. સેમ સૂચના કૌંસમાં આપી છે આપને કે ડિસ્ક્રાઇબ ધ પર્સન. તો ડિસ્ક્રાઇબ ધ પર્સન જવું હોય તો ધેટ ઇઝ ધ મેન. પછી કોને મૂકવાનું? તો કે હુને મૂકવાનું. હુ. પછી કોને મૂકવાનું? તો કે ઇઝ. ધેટ ઇઝ ધ મેન. આ એ માણસ છે. હુ ઇઝ કે જે ટોલ, તે ઊંચો છે. હુ ઇઝ ટોલ. આ એ માણસ છે કે જે ઊંચો છે. પછીનું વાક્ય ધ બોય. આમાં આપને ખાલી બોય જ આપ્યું છે. ધ બોય તો મૂકવાનું. ધ બોય ઇઝ માય બ્રધર. BROTHER. ધ બોય ઇઝ માય બ્રધર. પછી મૂકવાનું હુ ઇઝ ટોલ. હુ ઇઝ ટોલ. કારણ કે અહીંયા માણસનું વર્ણન આપેલું નથી. અથવા એમ પણ મૂકી શકાય ધ બોય હુ ઇઝ ટોલ. ધ બોય હુ ઇઝ ટોલ. પછી મૂકવાનું ઇઝ માય બ્રધર. ધ બોય હુ ઇઝ ટોલ ઇઝ માય cousin, is my brother, is my friend. ટોલને બદલે ક્લેવર પણ વાપરી શકો. ધ બોય હુ ઇઝ ક્લેવર ઇઝ માય ફ્રેન્ડ. કોઈ બી શબ્દ યુઝ કરી શકો. આ એક પદ્ધતિ તમને પૂછાય. એક મેં આગળ તમને ફંક્શન ચૂઝ કરવાની કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન, ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ, ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ, ડિસ્ક્રાઇબ્સ ધ નેચર. ઇન્ક્વાયરી ઇઝ આ નેચર. એમાંથી ક્યુ છે એ તો હુ આવે તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. પછી ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન છે એવું તમને કહે તો તમારે આ રીતે હુ મૂકી અને વાક્ય કમ્પ્લીટ કરવાનું. કમ્પ્લીટ ધ ડાયલોગ એવું તમને પૂછે પરીક્ષામાં બેટા, તો તમારે આ રીતે હુ મૂકીને ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનું. ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન મૂકે એટલે હુ મૂકવાનું. ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ મૂકે એટલે વીચ મૂકવાનું. થિંગ હોય તો વીચ મૂકવાનું. બરાબર છે. ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ એમ કે, ડિસ્ક્રાઇબ્સ ધ પ્લેસ એમ કે તો વહેર મૂકવાનું. જવાનું આ જ રીતે બધાયમાં તમારે જોડકા જ યાદ રાખવાના. ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ કે તમને જ્યારે કે ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ સમયનો ઉપયોગ કરો તો તમે હુ મૂકો છો ત્યાં બેટા તમારે વહેન મૂકીને વાક્ય બનાવવાનું. વહેન ઇટ વોઝ 7 o'clock, વહેન ઇટ વોઝ 12 o'clock, વહેન ઇટ વોઝ. એ જ્યારે આપણે વહેન શીખશું ત્યારે શીખશું. બરાબર. પણ જવાનું આમ જ છે. જેમ આપણે હુ જઈએ છીએ એમ જ આપણે જેમ હુ જઈએ છીએ હુ ઇઝ ટોલ. બરાબર. તો હુની જગ્યાએ આપણે કોને મૂકવાનું થાય? તો કે હુની જગ્યાએ આપણે ડિસ્ક્રાઇબ્સ ધ ટાઈમ કીધું હોય તો વહેન. વહેન
ડિસ્ક્રાઇબ ધ પ્લેસ કીધું હોય તો આપણે કોને મૂકવાનું થાય તો કે વહેર. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. હવે ત્રીજી રીત કઈ પૂછાય છે તો કે મેચ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન. વાક્યો છે એને ફંક્શન સાથે જોડવાના છે. હવે એમાંય સેમ થિંગ્સ વપરાય છે, આ જ બધાય ફંક્શન વપરાય છે. એમાં ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન હશે, ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ હશે, એમાં એક હશે પર્સન, પછી બીજું હશે થિંગ્સ, ત્રીજું હશે ટાઈમ અને ચોથું હશે પ્લેસ અને એક પ્લિઝ્યોરિટી હશે. એ પ્લિઝ્યોરિટી હું તમને શીખવીશ ત્યારે કહીશ કે કોને પ્લિઝ્યોરિટી કહેવાય. બરાબર છે બેટા? એટલે આપણે અહીંયા અત્યારે હુને જ શીખીએ. હવે પેલું વાક્ય છે ધ બોય હુ ઇઝ ગિવિંગ એ સ્પીચ ઇઝ માય બ્રધર. હવે આમાં કોણ આવ્યું તો કે હુ આવ્યું. બરાબર, હુ આવ્યું. તો હુ છે એટલે એ શેમાં આવે તો કે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સનમાં આવે. તો ડિસ્ક્રાઇબ ધ પર્સન ક્યાં છે તો કે અહીંયા છે. તો હુની જોડે ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન છે એ જોડવાનું થાય. આ પેલું વાક્ય હુ વાળું છે તો ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. પછી વિશ યુ ઓલ ધ બેસ્ટ તો એ પ્લિઝ્યોરિટીમાં આવે. એ તમે શીખશો એટલે એ આવડી જશે તમને. અને ત્રીજું વાક્ય પાછું છે ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ માઇન. તો વિચ આવ્યું, વિચ એટલે થિંગ્સ, તો ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ. આની આરે જોડવાનું. જો હુ હોય તો પર્સન આરે જોડવાનું, વસ્તુ હોય માણસ સિવાયની તો થિંગ્સ આરે જોડવાનું, અને બેસ્ટ ઓફ લક, વિશ યુ ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન્સ એવું બધું આપ્યું હોય તો એક્સચેન્જિંગ ધ પ્લિઝ્યોરિટીઝ એની સાથે જોડવાનું. આ એક શીખીએ આજે આપણે ક્યુ તો કે હુ. બરાબર છે? એટલે હું તમને બધાને આવડી ગયું હશે બેટા. આવતીકાલે આપણે વીચ શીખીશું. આ જ રીતે વીચને લેવાનું જેમ હું લીધું છે એમ જ, પણ વીચ છે એ ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવશે. આજે શું શીખ્યા તો કે પર્સન, એની જોડે કોણ હોય તો કે હુ હોય. પર્સન જોડે થિંગ્સ જોડે કોણ હશે તો કે વીચ હશે આવતીકાલે. બરાબર છે બેટા? સરસ રીતે સમજાયું હશે આશા કરું. આવજો બાળકો.